કેટલાક મહિનાઓ એવા છે કે એની અંદર વાવવામાં આવે તો અનેક ગણું થઈને ઉગે. સમયનું પણ મૂલ્ય ખબર હોવી જોઈએ કે ભાઈ એકાદશીનો શું મહિમા છે, શિવરાત્રીનો શું મહિમા છે, જન્માષ્ટમીનો શું મહિમા છે, નવરાત્રીનો શું મહિમા છે, શ્રાવણ માસનો શું મહિમા છે, 30 પૃષા એકાદશીનો શું મહિમા છે, કાળી ચૌદસની રાતનો શું મહિમા છે, હોળીની રાતનો શું મહિમા છે, દિવાળીની રાતનો શું મહિમા છે, ખબર હોવી જોઈએ. આ બધા દિવસો એવા છે કે એની અંદર તમે થોડું કરો અને જાજુ મળી જાય. દાખલા તરીકે ગ્રહણનો જે સમય છે, ગ્રહણનો જે કાલ છે એ ઉત્તમમાં ઉત્તમ કહેવામાં આવે છે. ગ્રહણ કાળ જ્યાંથી શરૂ થાય સ્પર્શથી લગાવીને મોક્ષ સુધી, એ દરમિયાન તમે જે જપ કરો એનો અનંત ગણું ફળ તમને પ્રાપ્ત થઈ જાય. શાસ્ત્ર તો એવું કહે છે કે એ દરમિયાન કરેલા જપનું ફળ પુરશ્ચરણના ફળ જેટલું મળે. પુરશ્ચરણ એટલે જે મંત્રના જેટલા અક્ષર છે તેટલા લાખ જપ કરો ત્યારે એક પુરશ્ચરણ પૂરું થાય. સમજો, દાખલા તરીકે નમઃ શિવાય મંત્ર છે, 5 અક્ષર છે ને, 5 અક્ષરનો મંત્ર, એના 5 લાખ જપ કરો ને ત્યારે એક પુરશ્ચરણ થયું કહેવાય. એવી રીતે 12 મંત્ર છે ભગવાનનો. વાસુદેવ મંત્ર છે એ કયો છે? 12 અક્ષર છે. કયું છે? હા, એના કેટલા અક્ષર છે? 12. એના 12 લાખ જપ કરો એટલે એક પુરશ્ચરણ થયું કહેવાય. એ રીતે ગાયત્રી મંત્ર છે. કેટલા અક્ષર છે? 24 અક્ષર, 24 પરમ પુનીતા. એના 24 લાખ જપ કરો એટલે એક પુરશ્ચરણ થયું કહેવાય. હવે વિચાર કરો કે તમે ક્યારે 24 લાખ જપ પૂરા કરી શકવાના? અરે ચલો નાનામાં નાનો આપણે લઈએ, 5 મંત્ર લીધો, 5 અક્ષર. તે 5 લાખ મંત્રનું પુરસ્ચરણ ક્યારે પૂરું થાય? પણ શાસ્ત્રનો એવો નિયમ છે કે ગ્રહણ સમયે, ગ્રહણનો સ્પર્શ શરૂ થયો અને ત્યાંથી લગાવીને ગ્રહણનો મોક્ષ થાય, એ જે સમય છે એ દરમિયાન ખાલી તમે હાથમાં માળા લઈને એક આસને બેસી જાઓ અને જપ ચાલુ કરી દો. તો એ જપકાળ દરમિયાન તમને એનું ફળ પુરશ્ચરણ પ્રમાણેનું મળે. હવે આ ખબર હોય તો બેસી જઈએ કે ના બેસી જઈએ? લાભ લઈએ કે ના લઈએ? પણ ખબર જ નથી ને મહારાજ. આપણને તો એટલી ખબર છે ગ્રહણ સમય ખવાય નહીં, બાકી જે કરવું હોય કરાય. કહેવાનો મતલબ મારો એ છે કે સમયનું પણ, કાળનું પણ મહત્વ છે. આ જાણવું જોઈએ, જેથી તમે એક નાનકડા પુરુષાર્થથી, ઓછી મહેનતથી વધુ ફળ લઈ શકો છો, વધુ મેળવી શકાય. એ જ પ્રમાણે સ્થાનનું મહત્વ પણ ખબર હોવું જોઈએ. જે સ્થાનમાં આપણે આવ્યા છીએ, જે સ્થાનમાં આપણે 7 રાત્રિ સુધી રોકાવાના છીએ, જે સ્થાનમાં આપણે રહી અને ભગવાનની કથા સાંભળવાના છીએ, આપણાથી થશે તે ભગવાનનું નામ લેવાના છીએ, કંઈક દાન પુણ્ય કરવાના છીએ, તીર્થયાત્રા કરવાના છીએ, એનો મહિમા શું છે?